નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારું પેપર હતું સામાજિક વિજ્ઞાનનું અને એ પેપર છે એકંદરે ખૂબ જ સહેલું હતું. રેડી? તો આપણે વિભાગ A, B, C અને D તમારું જેટલા પણ પેપર છે એને આપણે ટૂંકમાં જોઈ લેશું અને એ વિભાગથી આપણે સંપૂર્ણ સોલ્યુશન કરશું અને ફૂલ સોલ્યુશન છે એ પણ આપણે ટૂંક સમયમાં મૂકી દેશું. તો વિભાગ A ની આપણે વાત કરીએ તો પહેલાં તમને જોડકું પૂછેલું છે. પેટર્ન જે તમને આપેલી હતી બ્લુ પ્રિન્ટમાં, બરાબર, અને આપણે જે મોડલ પેપર મૂકેલા હતા એમાં જે પેટર્ન હતી એ જ પેટર્નમાં તમારું પેપર છે આખું આવેલું છે. અને ખાસ કરીને જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન પણ આપણે આપેલા હતા એમાંથી જ પેપર આપણે જોવા મળે છે. મોટા ક્વેશ્ચન પણ એમાંથી હતા અને નાના ક્વેશ્ચન જે આપણે સી વિભાગના કહીએ એ પણ એમાંથી ઘણા બધા પૂછાયેલા હતા. હવે જોડકાની વાત કરીએ તો એમાં પ્રથમ છે બહુચરાજીનો મેળો. તો બીમાં તમે જો બહુચરાજીનો મેળો છે તો એની સામે શું આવશે? તો કે મહેસાણામાં ભરાય છે. રેડી? એટલે એ તમારે ટીક કરવાનું છે. પછી જે પંડિત અહોબલે, તો પંડિત અહોબલની સામે શું આવશે? તો કે સંગીત પારિજાત. ત્યાર પછી છે કુદરતનો સફાઈ કામદાર, તો એમાં શું આવશે? તો કે ગીત. રેડી? પવન ઉર્જા છે તો એ ક્યાં આવેલું છે? તો લાંબા. ત્યાર પછી પૃથ્વી પરિષદ, તો પૃથ્વી પરિષદ ક્યાં ભરાણું હતું? તો કે સ્ટોકહોમમાં. તો આ રીતના તમારે જોડકા જોડવાના છે. ટૂંકમાં આ જવાબ આવશે. બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ. તમને પૂછેલું છે ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. હવે છઠ્ઠો ક્વેશ્ચન છે કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. તો એ વાત સાચી છે અને એ ક્યાં તમારે પ્રૂફ જોવું હોય તો તમારી જે ટેક્સ્ટબુક છે, જે ચોપડી છે, અને પેજ નંબર 31 પેજ ઉપર છે, તમને આ બેઠે બેઠી લીટી છે જોવા મળશે. ત્યાર પછી છે સાતમું કે જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. તો એ વાત ખોટી છે. શું કામ? તો કે જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. એ પણ બેઠે બેઠો જો આખી લીટી છે તમારા ચોપડી પેજ નંબર 22 તમે જોશો ત્યાંથી તમને જવાબ છે એ મળી જશે. રેડી? ત્યાર પછી આઠમો છે કે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો. તો 1955નો ધારો છે. રેડી? એટલે અહીંયા શું આવશે? તો કે ખોટું આવશે. ત્યાર પછી છે સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે. એ વાત ખોટી છે. કન્યાઓને છે વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે પણ યોજનાનું નામ શું છે? તો કે સરસ્વતી સાધના યોજના. સબલા યોજના નથી. બરાબર? એટલે અહીંયા તમારો જવાબ શું થશે? તો કે ખોટો થશે. ત્યાર પછી 10મું છે કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે. તો એ વાત પણ સાચી છે. તમે ચોપડીનું પેજ નંબર 172 જોશો તો ત્યાં પણ તમને બેઠે બેઠી લીટી છે જોવા મળશે. મિત્રો, ખાસ કરીને જેટલા મિત્રો છે ટેક્સ્ટબુકમાંથી પ્રિપરેશન કરે છે, બરાબર, ચોપડીમાંથી જે લોકો પ્રિપરેશન કરે છે એ લોકોને સાવ ઇઝી બધું પેપર લાગતું હોય, કારણ કે બેઠા ક્વેશ્ચન બેઠી લીટીમાંથી પૂછાતા હોય છે. આપણે નવનીત વાંચવાની કે કોઈ બીજા મટીરિયલ્સ છે વાંચવાની ટેવ પડી ગઈ હોય, જેથી કરી આપણે આ વસ્તુ અમુક વસ્તુ છે એ ભૂલી જતા હોય. જો તમે ટેક્સ્ટબુકને ફોલો કરતા હો તો તમને આ બધી વસ્તુ છે લીટી ટુ લીટી યાદ હોય. રેડી? ત્યાર પછી આપણે આગળ જોઈએ. ખાલી જગ્યા તમને પૂછેલી છે 11મું, તો કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો ભોપાલમાં આવેલું છે. રેડી? ત્યાર પછી 12મું છે કે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટેની બોર્ડની રચના કરી. તો ઈસવીસન 1952માં ભારત સરકારે છે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરેલ છે. રેડી? ત્યાર પછી 13મું છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો નદીઓ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે નદીઓ છે. રેડી? ત્યાર પછી છે 14મું, ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. તો કાવેરી નદી છે તેમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્યાર પછી 15મું છે એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે. તો દ્રુત ગતિ માર્ગ કહેવામાં આવે છે એક્સપ્રેસ હાઈવેને. રેડી? ત્યાર પછી આપણે જોઈએ તો 16મું તમને પાછું જોડકા પૂછેલા છે. જોડકામાં છે રાષ્ટ્રીય સંગ્રહાલયની સામે આવશે ન્યૂ દિલ્હી, બરાબર, સાલારગંજની સામે આવશે હૈદરાબાદ, વડોદરા મ્યુઝિયમ છે તો એ વડોદરામાં આવેલું છે, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે એ અમદાવાદ, એટલે કે એ તમારો છે સાચો પડશે. હવે આમાં તમારે જો તમે ઓમાં ટીક કરેલું છે પણ નીચે તમને વિકલ્પ વાઇઝ આપેલું છે તો એમાં તમારે બી જવાબ છે ટીક કરવાનો રહેશે. અહીંયા પણ ઘણીવાર મિસ્ટેક થઈ જતી હોય છે, આપણે આવડતો હોય છતાં ખોટો ટીક થઈ જાય. રેડી? ત્યાર પછી 17મું છે કે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તો ડી વિકલ્પ છે સાચો જણાય છે. નાગાર્જુન સાગર છે દક્ષિણથી તમારે ઉપરમાં જવાનું છે. રેડી? નાગાર્જુન સાગર છે એ સાઉથ સાઈડમાં આવેલો છે. ત્યાર પછી નર્મદા, પછી ચંબલ અને ભાખરા નાગલ, એ રીતના તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછીની વાત કરીએ આપણે આગળ તો ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો 84% છે જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ત્યાર પછી 19મું છે ઉત્પાદનના 3 સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવામાં આવે? તો નિયોજન કહેવામાં આવે છે. ત્યાર પછી છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિ છે એને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. રેડી? તો આ રીતના તમારે છે જવાબ ટીક કરવાના રહેશે. ત્યાર પછી જો તમને 1-2 શબ્દોમાં જવાબ આપવાનું કીધું છે કે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયો કિનારો મળેલો છે? તો 7516 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. ત્યાર પછી છે ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું? તો પોરબંદર છે એ ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. ત્યાર પછી વિકાસશીલ રાષ્ટ્રોની
મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો વિકાસશીલ રાષ્ટ્ર હોય તો એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? તો કે ખેતી છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ત્યાર પછી 24મો છે કે શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો સેવા ક્ષેત્રમાં. આ બધી જે તમે કંપની જોવો છો એ બધી સેવા ક્ષેત્રની કામગીરી કરતી હોય એવી કંપનીઓ છે. રેડી? ત્યાર પછી વિભાગ બી છે એમાં થોડા મોટા ક્વેશ્ચન છે, એનું સોલ્યુશન છે આપણે ટૂંક સમયમાં વિડીયો મૂકશે, એમાં બધા ક્વેશ્ચન લઈ લેશું. એકંદરે પેપર છે સહેલું હતું, બધા મિત્રોને આવડી જ ગયું હશે. બરાબર? તમારે કેટલા માર્ક્સ થાય છે એ વિભાગમાં તમારે ખાસ કરીને કેટલા માર્ક્સ થાય છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. રેડી? જો એલિફન્ટાની ગુફાઓ વિશે પૂછેલું છે, કથકલી નૃત્ય વિશે પૂછેલું છે. રેડી? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો. મતલબ કે આ વિધાન ક્યાં લખેલું છે એના આધારે તમારે બધી વસ્તુ લખવાની છે. રેડી? ક્યાં આવેલું છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવો. બહુ જ ફેમસ કોટ છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. મતલબ કે તાજમહેલને રિલેવન્ટ તમારે આમાં કંઈક લખવાનું રહેશે. પછી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય છે, એ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો. રેડી? ત્યાર પછી આપણે વાત કરીએ તો વિભાગ સીમાં તમને કેવા ક્વેશ્ચન પૂછેલા છે. જો વિભાગ સીમાં તમને એક ચિત્ર આપેલું છે, એના તમારે જવાબ આપવાના છે. હવે ચિત્ર તમે જોશો તો કેનું છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર છે. આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશામાં. તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો રથ મંદિર. તમે જો આગળ પૈડા તમને દેખાઈ રહ્યા છે, તો રથ મંદિર પ્રકારનું છે, આનું બાંધકામ થયેલું છે. રેડી? ત્યાર પછી સારનાથના સ્તંભ વિશેનો પરિચય છે, વલ્લભી વિદ્યાપીઠ છે. આ ખાસ તમે વાંચેલી જોઈએ, વલ્લભી છે, નાલંદા છે, એ બધી વસ્તુ તમે વાંચેલી હોય એટલે તમને ઇઝીલી આ ક્વેશ્ચન છે ઇઝી આવડી જવાના છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપવાનું છે. બરાબર? પછી જો તમને લોગા આપેલા છે, દરેક વખતે આ ક્વેશ્ચન પણ હોય છે. દરેક મિત્રોનું વારે વખતે કહેતો ભાઈ તમે લોગા છે એના ફૂલ ફોર્મ પાકા કરી લેજો. હવે ISI છે તો એનું ફૂલ ફોર્મ શું થશે? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પછી તમને આપેલું છે HACCP, તો એનું નામ થશે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. અને પછી આપેલું છે BISનો લોગો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. રેડી? તમે જો ખાલી એક વખત પણ પાકા કરી લો તો તમારા મગજમાં આવી જાય, તમે તરત છે એ તમારા 3 માર્ક્સ છે આમાં કવર કરી શકો. રેડી? પછી છે ભાવ વધારાના કારણો છે, મહિલાઓના કલ્યાણ માટે ભારતને કઈ યોજના અમલમાં મૂકી, એ બધી વસ્તુ છે પૂછાયેલી છે. જે તમે આમ જોવા જશો તો જૂના પેપર તમે જુઓ છેલ્લા 3-4 વર્ષમાં તો પણ તમને આ બધા ક્વેશ્ચનો છે તેમાં જોવા મળતા હોય છે. ત્યાર પછી રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. મોટા ક્વેશ્ચનની વાત કરીએ તો એ પણ પૂછાયેલા જ છે. એક ટાઈપના કહીને તો ચવાયેલા આ બધા ક્વેશ્ચનો કહેવાય કે જે વારે વખતે એક્ઝામમાં પૂછાતા હોય છે. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ, ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ, એ પણ MP જ ક્વેશ્ચન હતો. રેડી? મોટા ક્વેશ્ચન છે એ પણ ઇઝી જ પૂછેલા છે, કે બહુ આમ ક્રિટિકલ કાઢેલા નથી કે ક્યાંયથી અલગ અટપટા ટાઈપના સવાલ હોય. ત્યાર પછી નકશો તમને પૂછેલો છે કે ભાઈ કાળી જમીન છે તો એ ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર. પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે? કેરળ. મગફળી પકવતું એક રાજ્ય તો ગુજરાત. જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ તો આંધ્રપ્રદેશ. આ તમને જે નકશો આપેલો એમાં તમારે દર્શાવવાનું રહેશે. બરાબર? અત્યારે તો ખાલી જવાબ માટે તમને મેં આપેલું છે, પણ તમારે દરેક રાજ્ય દર્શાવવાના રહેશે. બરાબર? મહારાષ્ટ્ર છે તો ક્યાં આવે? કેરળ છે ક્યાં આવશે? ગુજરાત છે તો એ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ તમારે દર્શાવવાનું રહેશે. તો તમારા નકશાના માર્ક્સ છે એ કમ્પ્લીટ સાચા પડે. રેડી? તો આ રીતનું તમારું સમાજનું પેપર હતું. બહુ કાંઈ અઘરું નહોતું. ઘણા બધા વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ છે આમાં કવરઅપ કરી શકશે. રેડી? તમારે કાંઈ પણ ડાઉટ રહી ગયા હોય, તમને કાંઈ ભૂલભાલ લાગતી હોય તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી અમારી ટીમ દ્વારા તેનું પણ સોલ્યુશન કરવામાં આવશે. અને ટૂંક જ સમયમાં ફૂલ પેપર સોલ્યુશન પણ આપણી ચેનલ પર બધા જ વિષયના ઓલરેડી મુકાઈ જશે. રેડી? આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.